વડોદરા શહેરના હાણીવારસિયા રોડ ખાતેથી એમજીવીસીએલના બોર્ડ સાથેની કારમાં સ્કૂલ વર્ધી કરતા ચાલકને રોકવાનો વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે પ્રયાસ કરતા ચાલકે ગાડી તેઓ પર ચડાવી દેવાની કોશિશ કરી હતી। વડોદરા શહેરના હાણીવારસિયા રોડ ખાતે એમજીવીસીએલ લખેલી ઇકો ગાડીના કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની વર્દી મારવામાં આવી હતી। ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરતા ઇકોના ડ્રાઈવર દ્વારા પવન ગુપ્તા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમ છતાં પવન ગુપ્તાએ કારને રોકવી તપાસ કરતા કાર ચાલકના પિતા એમજીવીસીએલમાં જોબ કરતા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ આ ગાડી એમજીવીસીએલમાં વર્દી કરે છે કે કેમ તે તપાસનો વિષય હતો। સાથે જ આ ગાડીનો ઉપયોગ એમજીવીસીએલમાં શા માટે કરવામાં આવે છે તે અંગેની તપાસ થવી જોઈએ। હાલમાં પવન ગુપ્તાના અહેવાલને પગલે વારસિયા પોલીસે કારને કબજે લીધી હતી અને તપાસ હાથ ધરી હતી। આ મામલે પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ખાનગી વાહનોમાં કોર્પોરેશન, ડોક્ટર, વકીલ, પ્રેસના સિમ્બોલ વાપરી ગાડી ચલાવવામાં આવતી હોય છે, જેનો કોઈ પુરાવો હોતો નથી। ત્યારે આવી ગાડીઓ અંગેની તપાસ થવી જોઈએ અને આવા વાહનો પર રોક લગાવવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી। સદા સ્ટેટ ઝોનના અંદર કામ કરે છે, પરંતુ એ જે ગાડી જેના પર એમજીવીસીએલનું બોર્ડ મારેલું છે એ ગાડીના કોઈપણ પ્રકારના પુરાવા કે એ ગાડી એમજીવીસીએલમાં ચાલી રહી છે કે નથી ચાલી રહી એવા કોઈપણ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં નહીં આવ્યા। ત્યારે અમે પોલીસની જાણ કરીને અને આ ગાડી અને ગાડીના ડ્રાઈવરને પોલીસને સુપરત કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ આ ગાડીમાં બેઠા હતા એમને બીજી ગાડીમાં એમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા। સાથે સાથે ભવિષ્યમાં અમે કોર્પોરેશન દ્વારા એ માંગ પણ કરવાના છીએ કે જે રીતે આજે એમજીવીસીએલના બોર્ડ લાગેલી ગાડી વિદ્યાર્થીઓને બેસાડીને વર્દી મારી રહી છે, એવી રીતે જ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ખાનગી ગાડીઓમાં એમજીવીસીએલ ઓન ડ્યુટી, વીએમસી ઓન ડ્યુટી, વીએમએસએસ ઓન ડ્યુટી આવી અલગ અલગ A4 સાઇઝના કાગળો લગાડીને અને ઇકો ગાડી ફરતી હોય છે। ત્યારે એ હકીકતે પાલિકાની ગાડી છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે?